આપણી સાથે પ્રભાબેન છે, જેઓને ગેસની ખૂબ જ તકલીફ જોવા એટલે ઓડકાર આવી તમે જુઓ ગેસ કેવો નીકળે જો આમ દબાવીએ તો આવે કે એવું કાંઈ નહીં દબાવીએ તો આવે ને ક્યારેક દબાવી છોડશો એટલે તરત જ્યાં દુખશે ને ત્યાં દબાવશું તો વધારે આવશે. આમ દબાવીને છોડું તો આમ દબાવીને છોડો તો નહીં, આપણને એમ થાય કે હવે અહીંયા મને જરાક જ દુખે છે, અહીંયા દબાવીશ એટલે કન્ટિન્યુઅસ આવશે. એક અંગૂઠામાં પણ દબાવીશ ને તો પણ આવશે. દબાવો દબાવીશ તો આવશે. હીરો અહીંયા રાખો. અંગૂઠામાં દબાવી તો આવે. હા, ખપે ત્યાં દબાવશું. આપણે દુખતું હશે ત્યાં દબાવશું તો વધારે આવશે. પગમાં દબાવશું, ગોરામાં દબાવશું, કાંડામાં, વાસામાં, કમરમાં. અહીંયા નહીં આવે, એનું ઓપરેશન કરેલા છે. બે બોટનું ઓપરેશન છે. હમણાં જ થયા છે. બે વાસામાં દબાવો, કમરમાં દબાવો. જોઈ શકો છો માતાજી કેટલો ગેસ નીકળે કાનમાં દબાવી તો આવે. હા. માથામાં બધે તમારી બધું કરી દો. કેટલા સમયથી 20 વર્ષથી 20 વર્ષથી દવા કેવું કાઢ્યો છો? 20 થી ઉપર થઈ ગયા. દવા પહેલા ઘણી કરી, હવે કાંઈ નહીં. ક્યાંથી આવો તો બોમ્બે ગમે દબાઈ આવે. ખપે ત્યાં દબાવ. પેટમાં દબાવશો ત્યાં આવશે. અને ઊંડો શ્વાસ લેવા છોડો, ઊંડો શ્વાસ લો છોડો, ઊંડો શ્વાસ લો છોડો. જીતા ઉજા માતાજી બંને મિત્રો આ માતાજીને હવે આપણે ટ્રીટમેન્ટ કરીએ તો આપણે જોઈએ હવે એને ગેસ થાય છે કે નહીં. જ્યારે બહુ ઓડકાર આવતા હતા, હવે આપ જોઈ શકો છો મિત્રો, ટ્રીટમેન્ટ કર્યા પછી એને આપણે ઘણું બધું પ્રેશર આપીએ છીએ જુઓ, તો પણ હવે ગેસ નીકળતો નથી. નીકળે છે બા ઓડકાર આવે છે હવે પાકું ને? નથી આવતા તો કેમ કહેવાય? હમણાં કેટલા આવ્યા હતા? બહુ જ, એટલે તમે જો ની 12 સુધી કેટલી સુધી અવાજ ગયો હશે. જરા પણ નહીં. જો આપણે ગમે ત્યાં દબાવતા ત્યારે ઓડકાર આવતા, અત્યારે આ માતાજીને ક્યાંય ઓડકાર નથી આવતા. આપણે ગમે એટલું પ્રેશર કરીએ, આપ જોઈ શકો છો મિત્રો. રેડી ને માતાજી? હા, પેચોટના કારણે. માતાજી આપ ક્યાંથી આવો છો? હું મુંબઈથી આવું છું. મારું નામ પ્રભાબેન રહેસી શાહ, ગામ લાકડિયા, કચ્છવાગડ. અને યુટ્યુબ જોઈ અને અમે આવ્યા છીએ. અને હમણાં જ હજી કર્યું ડૉક્ટર સાહેબે, તો અમને બહુ સારું લાગે છે. એથી પહેલાં હજી 10 મિનિટ પહેલાં મેં આખી હોસ્પિટલ ગજાવી મૂકી હતી ઓડકારથી, ઓલા મસાજ કર્યું મશીનથી. તો પણ હમણાં તો મને એટલું સારું લાગે છે કે એકદમ હલકું થઈ ગયું શરીર મારું. ઓડકાર આવે તમે દબાવો હવે. નથી આવતું. ઘણું ફરક પડી ગયું, ઘણું ફરક પડી ગયો. અમે યુટ્યુબ જોઈને જ આવ્યા કે આટલા બધાને સારું થશે તો કંઈક તો ગુણ હશે, તો જ બધા જતા હશે ને, એમ જ તો ન જ જાય ને કોઈ. એટલે મને વિશ્વાસ આવ્યો. હું રાતના 11:30 12 વાગે મોબાઈલ જોતી ઓલા અમારે ધર્મનું જ દીક્ષા અને ડાયરા ને એવું જોતી હતી, તો એમાં તમારું આવી ગયું વચ્ચે. તો મેં કીધું આટલા બધા ડકાર લે કે તો આ તો મારા જેવા જ છે મેં કીધું.
તો આટલું ડોક્ટર ત્યાં જતા હશે અને સારું થતું છે પછી મેં રોજ જોવાનું ચાલુ કર્યું. મેં કીધું આ તો કેટલા બધા છે આવા મારા જેવા, તો બધાને સારું થાય છે. તમારા યુટ્યુબ ઉપર જોયું એટલે મને વિશ્વાસ આવ્યો કે ચલો એકવાર તો જઈએ તો ખબર પડે, એમને એમ તો ન જ ખબર પડે કોઈને. તો મને બધા ત્યાં બોમ્બે થી પૂછે કે તમે ત્યાં સુધી જાય છે, અહીંયા બોમ્બેમાં ઓછા ડોક્ટર છે. મેં કીધું જો ડોક્ટર તો બધે હોય, સારા જ હોય બધા, કોઈ ખરાબ ડોક્ટર ન હોય, પોતપોતાની રીતે વ્યવસ્થા કરતા જ હોય અને ટ્રીટમેન્ટ કરતા જ હોય. પણ આપણને વિશ્વાસ હશે એકવાર તો આપણે જઈ આવીએ, ખબર પડે. જો સારું થશે આગળ તો બીજી વાર આ જરૂર આવશું. અને બીજા કે તમે જઈ આવો, તમને સારું થશે તો અમે પણ આવશું. કેમ લાગ્યું તમને? મને ઘણું સારું લાગ્યું, 75% જેવું સારું લાગે છે. ઓડકાર આવે છે? ના, નથી આવ્યો. હે? ના આવ્યા. રેડી ને? સરસ. આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? ચોક્કસ.